હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આપણે અત્યાર સુધી ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર જે આપણું મેથેમેટિક્સ છે, આઈધર એપ્લાઇડ હોય કે એન્જિનિયરિંગ હોય, એનું ચેપ્ટર નંબર જે કોમન છે આપણું 1 મેટ્રિક્સ ગુજરાતીમાં શ્રેણિક કહીએ છીએ આપણે, એની ટાઈપ નંબર 7 નો અભ્યાસ કરીશું. આ જે ટાઈપ છે આપણા ચેપ્ટરની લાસ્ટ ટાઈપ છે. જો તમે અત્યાર સુધીની જેટલી વસ્તુ પાક્કી કરી દીધી હોય આ ટાઈપ બી પાક્કી કરી લો તો એવું માની લેવાનું છે કે તમારા 18 માર્ક જીટીયુની એક્ઝામની અંદર કન્ફર્મ થઈ ગયા. અને બીજી વાત કે તમારી કોલેજની અંદર મિડ સેમની એક્ઝામ એટલે કે ઇન્ટરનલ એક્ઝામ આવવાની હોય કે એમાં મેક્સિમમ 2 કે 3 ચેપ્ટર તમારી એક્ઝામમાં હશે તો એમાં પણ પહેલા ચેપ્ટરનું વેટેજ થોડું વધારે હશે. તો આ જેટલા બી વિડીયો છે આપણા અત્યાર સુધીના જે ટાઈપ 6 સુધીના વિડીયો અને આ વિડીયો જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં બી કીધું હતું કે મેથ્સ ટુ બધાને અઘરું લાગતું હોય છે. જે લોકો રેમિડિયલમાં હોય એમને કહી દઉં કે જે રેગ્યુલરમાં હોય એ બધાને કહી દઉં કે પાસ થવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર 1. ઇવન તમારે સ્કોર કરવું હોય તો બી 18 માર્ક તમને બેઠા મળી જશે આ ચેપ્ટરમાં. તો જો ચેનલ પર નવા હોય તો પહેલી 6 ટાઈપ બી પાક્કી કરી લેજો. આ વિડીયો બી લાસ્ટ સુધી જોવાનો. 4 માર્કની અંદર પૂછાય છે આ દાખલા. બંને મેથેમેટિક્સની અંદર કોમન છે. આઈએમપી તો બધા આ દાખલા હોય છે 7 ટાઈપના. તો આ સાથે 7 ટાઈપ પાક્કી કરી દેવાની. ટેલિગ્રામનું ગ્રુપ છે આપણું, એના પર જોઈન ના થયા હોય તો ત્યાં બી જોઈન થઈ જજો. વિડીયો લાસ્ટ સુધી દેખજો. જે લોકો નવા છે એમને કહી દઉં, તમને મારી ભણાવવાની રીત ગમી હોય, અહીંયા જે શીખવાડું તે આવડી જાય તો લાસ્ટમાં જતા ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરતા જજો. કારણ કે આ ચેનલ પર આપણે એકલું મેથેમેટિક્સ નહીં, જે તમારા ઇમ્પોર્ટન્ટ જે બી સબ્જેક્ટ છે બધા સબ્જેક્ટનું મટીરિયલ બી હું તમને પ્રોવાઈડ કરીશ. ઇવન અહીંયા તમને સમજાવીશ બી કઈ રીતે જવાબ લખવાના હોય છે અને કઈ રીતે એને સમજવાનું હોય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 1 ની ટાઈપ નંબર 7 કે એની અંદર કઈ રીતના દાખલા પૂછાતા હોય છે. તો તમે જે રીતે 10મામાં ભણી ગયા એ રીતે કે કોઈક બે સમીકરણ આપેલા હોય, એ સમીકરણનો તમે ઉકેલ કાં તો તમે ચોકડી ગુણાકારની રીતથી લાવો કાં તો લોપની રીતથી લાવો. કે ઉદાહરણથી એવું માન લો કે બે સમીકરણ મને આપેલા છે કે x + 2y = 4 અને બીજું સમીકરણ આપેલું છે 3x + y = 7. તો આ બે સમીકરણનો ઉકેલ આપણે લોપની રીતથી લાવી શકીએ છીએ કે ભાઈ માન લો કે આ સમીકરણને 2 વડે ગુણીને આમાંથી એ બાદ કરી દો તો જવાબ આવી જાય. પણ જે એક્ઝામની અંદર દાખલા પૂછાય છે આ ચેપ્ટરમાંથી, એમાં આ બે સમીકરણ આપેલા હશે અને અહીંયા એવું લખેલું હશે કે નો ઉકેલ શ્રેણિકની મદદથી શોધો. શ્રેણિકની મદદથી શોધો. ઇંગ્લિશમાં એવું લખ્યું હશે સોલ્વ બાય યુઝિંગ મેટ્રિક્સ મેથડ. તો આપણે શ્રેણિકની મદદથી ઉકેલ કેવી રીતે લાવવાનો પહેલા એ સમજાવી દઉં, પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. તો આપણને આ જે બે મેટ્રિક્સ આપેલા હોય, બે સમીકરણ, બે ઇક્વેશન આપેલા હોય, તો પહેલા એક વસ્તુ ધ્યાન રાખી લેવાની છે કે આ જે ઇક્વેશન હોય એમાં પહેલા અહીંયા x ને જ ગોઠવવાનો આપણે, એના પછી y ને ગોઠવવાનો અને ઇક્વલ ટુ ની પેલી બાજુ બે કોન્સ્ટન્ટ એટલે કે અચળ પદો હોવા જોઈએ. જો આટલું ગોઠવેલું હોય તો વાંધો નહીં. જેમ કે હું એ પહેલો દાખલો લખેલો છે એમાં સમીકરણ બંને એ રીતે ગોઠવેલા છે. પહેલા બે x વાળા પદ છે, પછી y વાળા છે અને ઇક્વલ ટુ ની પેલી બાજુ અચળ પદ છે. પણ એક્ઝામની અંદર કોઈક વાર દાખલા એવી રીતે આપેલા હોય કે જેમ કે અહીંયા દેખો પહેલું y વાળું પદ છે અને બરાબરની આ બાજુ અચળ પદ છે. તો આપણે એવા દાખલાની અંદર પહેલા સેટ કરીશું આ રીતે જ કે ભાઈ પહેલા x વાળા પદ, પછી y વાળા પદ ને બરાબરની પેલી બાજુ અચળ પદ. આટલું જો સેટ કરેલું હોય તો કેવી રીતે દાખલો ગણવાનો એ હવે શીખવાડું તમને. તો સૌથી પહેલા આપણે એવું લખીશું કે ધારો કે એઝ્યુમ કરીશું અહીંયા 3 મેટ્રિક્સ બનાવીશું. એક A બનાવીશું. હવે A ની અંદર શું લખવાનું એ કહી દઉં. તો A ની અંદર આજે પહેલા x ના સહગુણકો હોય, કોએફિશિયન્ટ ઓફ x એ લખવાના. તો અહીંયા 3 છે અને 5 છે. ભાઈ ચિહ્ન સાથે લખવાનું. જેમ કે 3 ને 5 બંને પ્લસ છે, તમે અહીંયા 3 ને 5 બંને પ્લસ લખ્યા. અને y ના જે કોએફિશિયન્ટ હોય જેમ કે અહીંયા -2 છે ચિહ્ન સાથે અને અહીંયા +4 છે એ બી લખી દેવાના. એના પછી એક મેટ્રિક્સ બનાવવાનો B કે B ની અંદર આપણે લખવાનું ઇક્વલ ટુ ની પેલી બાજુ જે અચળ પદ હોય તે એ બી ચિહ્નો સાથે લખવાના. અહીંયા બંનેનું ચિહ્ન કેવું છે પ્લસ છે તો પ્લસ લખી દેવાનું. અને જે શોધવાનું છે આપણે સમીકરણનો ઉકેલ એટલે કોણ શોધવાનું તો કે x ને y ની કિંમત શોધવાની છે. એને એક મેટ્રિક્સ બનાવી દેવાનો x. તો સૌથી પહેલા રકમ પરથી આપણે a x ને b 3 શ્રેણિક બનાવવાના છે. એના પછી એવું લખવાનું છે કે અહીં કોમન સ્ટેપ છે આ બધા ax = b. Therefore આપણે શોધવાનું છે શું? x શોધવાનો છે, x અને y ની કિંમત. તો x ને અહીંયા રહેવા દો તો a પેલી બાજુ જાય તો એનો વ્યસ્ત થઈ જાય. વ્યસ્ત એટલે a ઇન્વર્સ, જે આપણે ટાઈપ નંબર 6 માં શીખી ગયા એ. તો x ની ફોર્મ્યુલા બને છે a ઇન્વર્સ * b. હવે ax = b કેવી રીતે લખ્યું એ બી સમજાવી દઉં.
ax એટલે શું તો કે a અને x શ્રેણિકનો ગુણાકાર. તો આપણે ગુણાકાર શીખી ગયા. ગુણાકાર આ રીતે કરીએ છીએ. ટાઈપ નંબર 3 ની અંદર શીખવાડ્યા હતા કે a નો x સાથે ગુણાકાર કરવો હોય તો પહેલાની આડી લાઈન ને બીજાની ઊભી લાઈન. તો જેમ કે દેખો પહેલાનો ગુણાકાર 3x, બીજાનો ગુણાકાર -2 હોય. તો આ સમીકરણ જ બને છે કે જેનો જવાબ કેટલો આવે છે 8 આવે છે. અને 8 શેની અંદર છે તો કે b ની અંદર છે. એનો મતલબ કે ax નો ગુણાકાર કરો તો b જેટલો જવાબ આવે. ચેક કરવાની જરૂર નથી. આપણે યાદ રાખી લઈશું કે પહેલા a x ને b ત્રણ શ્રેણિક બનાવવાના, એના પછી આ બે લાઈન ફિક્સ લખી દેવાની. પણ પહેલા જ કીધું એમ કે x પહેલી લાઈનમાં હોવા જોઈએ અને અચળ પદ પેલી બાજુ હોવા જોઈએ. ચલો ax બરાબર b થઈ ગયું. x ની વેલ્યુ શોધવા માટે a ઇન્વર્સ નો b સાથે ગુણાકાર કરવાનો છે. b તો મારી પાસે તૈયાર છે પણ a ઇન્વર્સ છે નહીં તો a ઇન્વર્સ શોધવો પડે, જે આપણે શોધતા શીખી ગયા ટાઈપ નંબર 6 ની અંદર. જેને એ વિડીયો ના જોયો હોય પહેલા જોઈ લેજો, પછી આપણે a ઇન્વર્સ શોધતા બી શીખી લઈએ. ચલો a ઇન્વર્સ શોધવા માટે સૌથી પહેલા મેં તમને એવું કીધું કે તમારે મોડે શોધવું પડે. તો આનો મોડ શોધવો છે તો 3 - 2 5 4 નો મોડ શોધવો છે. તો ભાઈ આ તો 2/2 નો છે, એનું તો બહુ સહેલું છે કે પહેલા આ બેનો ગુણાકાર કરો 3 ચોક 12, વચ્ચે માઇનસ, આ બેનો ગુણાકાર કરો 5 દુ 10 પણ -10, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે જવાબ આવશે 22. એમાં બી આપણે એવું લખવાનું છે ભાઈ, શું લખવાનું છે? નોટ ઇક્વલ ટુ 0 હોવાથી a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. જે મેં આગળની ટાઈપમાં કીધું હતું એ જ a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. ભાઈ જે રીતે સ્ટેપ લખાવો એ રીતે લખજો. 4 માર્કનો દાખલો હોય, એક બી માર્ક નહીં કપાય તમારો જો આ રીતે લખશો તો. ચલો a ઇન્વર્સ થઈ ગયો. હવે મારે શું શોધવાનું તો કે એડજોઇન્ટ a શોધવાનું. ચલો હવે એ જે ટાઈપ નંબર 6 હતી એમાં તમને ખબર હશે કે એમાં જે દાખલા હતા એ 3/3 એટલે કે મોટા મેટ્રિક્સ માટે હતા. અહીંયા તો ખાલી નાનો મેટ્રિક્સ છે તો એનો એડજોઇન્ટ કેવી રીતે શોધવાનો એ શીખવાડ દઉં. એડજોઇન્ટ a એક જ સ્ટેપમાં મળી જશે. જો યાદ રાખજો ખાસ કેવું કરવાનું છે તો આ જે a આપેલો હોય એમાં આ બે ઘટકો એની ખાલી જગ્યા બદલવાની. તો ભાઈ 3 ની જગ્યાએ 4 લખવાનો અને 4 ની જગ્યાએ લખવાનો 3. એની સિવાયના આ બે ઘટકો છે એના ચિહ્નો બદલી નાખવાના, જગ્યા નહીં બદલવાની, ખાલી ચિહ્નો બદલવાના કે ભાઈ -2 છે મારો +2 થઈ જાય અને જે +5 છે એ -5 થઈ જાય. આમ તો જે ટેકનિક તમને એડજોઇન્ટ a ની ટાઈપ નંબર 6 માં શીખવાડી હતી એની મદદથી જ આવે છે, પણ એવું કોઈ નિયમ કે સૂત્ર લગાવવાની જરૂર નહીં. ખાલી આ બે વસ્તુ યાદ રાખી લેવાની કે પહેલા અને છેલ્લા ઘટકની જગ્યા બદલી નાખવાની અને આ બેના ચિહ્નો બદલી નાખવાના. ચલો એડજોઇન્ટ a બી થઈ ગયો. તો તેથી સૂત્ર આપણું છે a ઇન્વર્સ બરાબર 1 mod a ઇન્ટુ એડજોઇન્ટ a પરથી. ચલો એડજોઇન્ટ a પરથી વેલ્યુ લખીએ. a ઇન્વર્સ બરાબર મોડે આવ્યો તો આપણો 22 અને એડજોઇન્ટ a આવ્યો 4 2 -5 3. ચલો a ઇન્વર્સ રેડી થઈ ગયો. આપણે શોધવાનો છે x. તો x માટે સમીકરણ નંબર 1 માં લખ્યું છે કે a ઇન્વર્સ ને b નો ગુણાકાર કરવાનો છે. તો આવું જ લખી દઈએ કે સમીકરણ 1 પરથી x બરાબર પહેલા એમાં a ઇન્વર્સ લખ્યું હતું તો આ વેલ્યુ લખી દઈએ 1/22 ઇન્ટુ 4 2 -5 અને 3. એની સાથે b ગુણાકારમાં છે તો b ની વેલ્યુ છે 8 6 એને અહીંયા લખી દો. ભાઈ શ્રેણિકની અંદર ભૂલથી અહીંયા છેદ કે અલ્પવિરામ પડી જાય તો એ ખોટી વસ્તુ છે, ધ્યાન રાખવાનું છે. આ રીતે લખવાનું છે. હવે 1/22 ને એવું ને એવું રહેવા દો. હવે ખાલી આ બેનો ગુણાકાર કરો તો આ બેનો ગુણાકાર આ રીતે થાય. શું કરવાનું? પહેલાનો ગુણાકાર તો 8 ચોક 32, પછી વચ્ચે પ્લસ, બીજાનો ગુણાકાર 6 દુ 12. તો પહેલી લાઈનનો જવાબ પહેલી લાઈનમાં લખ્યો. હવે બીજી લાઈનમાં પહેલાનો ગુણાકાર 8 5 40 પણ માઇનસ છે, પછી પ્લસ 6 તારી 18 તો 18. આ બેનું સાદુરૂપ આલ દઈએ ખાલી કેલ્સી ની અંદર તો 32 + 12 કરીએ તો 32 + 12 થઈ જાય તમારા 44. તો 12 1/22 એવા ને એવા પહેલું પદ અહીંયા 44 અને 40 માંથી -40 + 18 કરો એટલે -22 આવે તો અહીંયા -22. હવે અહીંયા તો x લખ્યું છે. x નો મતલબ શું છે તો કે xy. તો અહીંયા એવું લખી દેવાનું કે તેથી xy બરાબર. ઓકે ચાલો હવે જેવી રીતે એવું માનો કે અહીંયા 2 લખેલો હોય શ્રેણિકની બહાર તો આપણે પહેલી ટાઈપમાં એવું શીખી ગયા કે 2 ને બધા વડે અંદર ગુણવાના હોય, પણ અહીંયા 1/22 એટલે ભાગેલા છે. એનો મતલબ શું છે તો આ બંને ઘટકને આપણે શું કરવાનું 22 વડે ભાગવાના. તો જરા દેખો કેવું થશે. તો તેથી xy બરાબર, ચલો પહેલું પદ છે આપણું 44 એના ભાગ્યા 22 લખવાનું આ રીતે, અને બીજું પદ છે -22 એના ભાગ્યા 22 કરવાના. ચાલો 44 ને 22 વડે ભાગો તો થઈ જશે 2 અને -22 ને 22 વડે ભાગો તો થઈ જાય -x. એનો મતલબ આપણો જવાબ આવી ગયો કે x નો જવાબ થઈ ગયો 2, આવી રીતે બ્લોક કરી દેવાનું, અને y નો જવાબ થઈ ગયો -1.
ક્લિયર? તો 4 માર્કની અંદર પૂછાય આ રીતે દાખલો ગણવાનો અને જવાબ સાચો છે કે ખોટો એ બી અહીંયા ચેક કરી લેવાનું. કેવી રીતે? તો જે જવાબ આવેલો હોય તમારો એને સમીકરણમાં મૂકીને જોઈ લેવાનું. જેમ કે આ એક સમીકરણ છે 5x + 4y = 6. મેં એમાં x ની જગ્યાએ 2 લખું તો 5 × 10 થઈ ગયા અને y ની જગ્યાએ -1 લખું તો -4 થઈ ગયા. તો 10 માંથી 4 જાય એટલે કેટલો જવાબ આવે? 6 જવાબ આવે. તો સમીકરણનું સમાધાન થઈ જાય છે. એનો મતલબ મારા દાખલાનો જવાબ સાચો છે. તો 4 માર્ક્સનો દાખલો છે. તો છેલ્લા આપણે ચેક બી કરી લઈશું કે જવાબ સાચો કે ખોટો છે. ફરી એકવાર રીત રિપીટ કરી લઈએ. કેવું કરવાનું છે? તો પહેલા xy ને લાઈનમાં ગોઠવવાના, x ના સહગુણક ને y ના સહગુણકને ભેગા કરીને એક શ્રેણિક બનાવીશું આપણે a. બરાબરની પેલી બાજુ જે બે કિંમત હોય એના પરથી b બનાવીશું અને જે બે શોધવાની કિંમત છે x ને y એના માટે x શ્રેણિક બનાવીશું. હવે આઈધર એવું થાય એક્ઝામની અંદર સમીકરણ ab ના સ્વરૂપમાં હોય તો ખાલી અહીંયા ab લખવાનું આવશે, બાકી બધું સેમ. ઓકે, ચાલો આ બે લાઈન તો ફિક્સ લખવાની જ. ax = b, તેથી x = a ઇન્વર્સ b. પછી મોડે શોધવા માટે ખાલી ચોકડી ગુણાકાર વચ્ચે માઇનસ. એડજોઇન્ટ a માટે ફરી એકવાર કહી દઉં, આ બેની જગ્યા બદલવાની અને બીજા બે પદના ખાલી ચિહ્નો બદલવાના. કોઈક વાર એવું થશે તમારથી આના બી જગ્યા બદલાઈ જશે. 1 માર્કના જે MCQ પૂછાય છે આ ચેપ્ટરમાંથી 4 પૂછવાના જ. એક MCQ એડજોઇન્ટ a નો આવશે ખાલી. તમને આવી રીતે એક શ્રેણિક આપ્યો હશે ને એડજોઇન્ટ a બરાબર ખાલી જગ્યા, તો એમાં બી કામ લાગશે. ચાલો એના પછી a ઇન્વર્સ નું સૂત્ર લગાવ્યું 1/mod a * એડજોઇન્ટ a. બંને કિંમત લગાવીને a ઇન્વર્સ કરી દીધો. સમીકરણ 1 માં એવું લખ્યું હતું a ઇન્વર્સ નો b જોડે ગુણાકાર, તો પહેલા a ઇન્વર્સ ની કિંમત લખી, એની સાથે આ b ની કિંમત લખી દીધી. આ બંનેનો ગુણાકાર આપણે આ રીતે કરી દીધો. બહાર જે કિંમત છે એને અંદર ભાગી નાખી તો મને x ને y નો જવાબ મળી ગયો. આટલા જ સ્ટેપમાં લખવાનો, કોઈ સ્ટેપ ડાયરેક્ટ બી નહીં કરવાનું કે આનાથી એકાદ સ્ટેપ વધારે કરવાની બી જરૂર નહીં પડે. હું એ તમને સિમ્પલ ને સારી રીતે સમજાવ્યું છે તો દાખલો તમને આવડી જશે. ના આવડ્યો હોય તો બીજો એક દાખલો શીખવાડ દઉં કે જેમાં આપણે પહેલા x ને y માં ગોઠવવાનું છે. બીજા સમીકરણમાં તો ગોઠવેલું જ છે. પહેલા સમીકરણ માટે ગોઠવવાનું તો આવી રીતે લખીશું કે 2y + 5x - 4 = 0 પરથી. ચલો એના ગોઠવીએ ખાલી. કેવી રીતે ગોઠવીએ? તો પહેલા x વાળું લખવું છે એટલે 5x, પછી 2y તો પ્લસ જ છે એટલે +2y અને -4 પેલી બાજુ જાય તો +4. તો પહેલું સમીકરણ રેડી થઈ ગયું. અને બીજા સમીકરણ માટે અને અહીંયા લખી દઈએ. બીજું સમીકરણ છે આપણું 7x + 3y = 5. ચાલો પછી હું લખવાનું તો કે ધારો કે ચલો હવે પહેલા દાખલા જેવા સ્ટેપ આવશે બધા. પહેલા a બનાવવાનો કે જેમાં પહેલા x ની લાઈન લખવાની, પછી y ની લાઈન લખવાની. પછી એક શ્રેણિક બનાવવાનો આપણે b કે જેમાં પેલી બાજુ જે કિંમતો હોય 4, 5 એ લખી દેવાની અને x લખવાનું કે જેમાં આપણે શોધવાનું છે x, y તે લખી દેવાનું. પછી લખવાનું કે અહીં ax = b છે તો તેથી x બરાબર થઈ જાય a ઇન્વર્સ * b અને બ્લોક કરી દેવાનું. એને બનાવી દેવાનું ઇક્વેશન નંબર 1. પછી આપણે શોધવાનો છે mod a અથવા તો નિશ્ચાયક a. તો એમાં અહીંયા કિંમત લખી દો 5, 2, 7, 3. ચોકડી ગુણાકારની મદદ લઈ લો. 5 તારી 15 ઓછા 7 દુ 14 એટલે જવાબ આવી ગયો 1. mod a નો જવાબ છે. એને બી આવી રીતે બ્લોક કરી દઈએ. બાજુમાં લખી દઈએ not equal to 0 હોવાથી a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. ઓકે, ચલો એના પછી શું કરીશું આપણે તો કે એડજોઇન્ટ a શોધીશું. ચલો એડજોઇન્ટ a 2/2 નો તો બહુ સહેલો છે, હમણાં શીખવાડ્યું એ રીતે. શું કરવાનું તો કે એડજોઇન્ટ a નું ટાઇટલ મારીને એ જ સ્ટેપમાં જવાબ બી લખી દેવાનો. શું કરવાનું તો કે આ બેની જગ્યા બદલવાની. 6, 3, 5 ની જગ્યા બદલી દીધી અને આ બંનેના ચિહ્નો બદલવાના. બંને પ્લસ છે એટલે બંને માઇનસ. ચલો -7 ને -2. આ મારો એડજોઇન્ટ a બી રેડી થઈ ગયો. પછી લખવાનું કે હવે સૂત્ર લખીએ a ઇન્વર્સ બરાબર 1/mod a * એડજોઇન્ટ a પરથી કિંમત લગાવી દઉં. a ઇન્વર્સ બરાબર 1/mod a કેટલો આવ્યો તો કે 1 જ આવ્યો તો. એડજોઇન્ટ a ની કિંમત છે 3 - 2 - 7 × 5. બરાબર, આપણો mod a જે હતો એ 1 જ હતો. છેદમાં તો 1 ના લખીએ તો બી ચાલે, તે છતાં આપણે a ઇન્વર્સ ને અહીંયા રવા દઈએ. ચલો હવે સમીકરણ 1 પરથી સ્ટેપ બધા કોમન જ રાખીશું. ચલો x બરાબર હાર્યો એક સમીકરણ નંબર 1. એમાં a ઇન્વર્સ ની કિંમત લગાવવાની. તો હારે a ઇન્વર્સ ની કિંમત લખી દો 1/1 3 - 2 - 7 5. એની સાથે b લખવાનો છે. ચલો ઉપર રકમ પરથી b લખી દઈએ. આ તો 4 5. ઓકે, ચાલો શ્રેણિકના ગુણાકાર કરવાનો છે. 1/1 એઝ ઇટ ઇઝ. ચલો પહેલા 3 ચોક 12 વત્તા -2 × 5 એટલે -10. પછી 7 ચોક 28 પણ -28 આવશે પ્લસ 5 × 5 = 25. હવે 1/1 નહીં લખીએ તો ચાલશે. 12 + -10 એટલે 2 થઈ જાય
અને -28 + 25 એટલે -3 થઈ ગયા. અહીંયા એક્સની જગ્યાએ લખવાનું છે આપણે એક્સ અને વાય છે. એનો મતલબ કે પહેલા એક્સનો જવાબ આવી ગયો 2 અને વાયનો જવાબ આવી ગયો -3. ફરી એકવાર જવાબ આવ્યા પછી ચેક કરી લેવાનું કે જવાબ સાચો છે ખોટો. કોઈ બી એક સમીકરણમાં મૂકીને ચેક કરી લઈએ. જેમ કે આ સમીકરણ છે આપણે એમાં મૂકીને ચેક કરું રફની અંદર કે એક્સનો જવાબ 2 આવ્યો હતો એટલે પહેલું થઈ જશે 5 દુ 10 પછી વત્તા 2y લખેલું હતું તો y નો જવાબ -3 છે તો 2 × 3 એટલે -6 થઈ જશે. તો આનો જવાબ 4 આવે કે સમીકરણમાં બી 4 જ આપેલા છે એનો મતલબ સાચો છે દાખલો ને 4 માર્ક મળી ગયા. તો આ રીતે દાખલો ગણવાનો છે. આમ તો મોસ્ટલી સમીકરણ ગોઠવીને જ આપેલા હોય છે પણ ના આપેલા હોય તો એક જ સ્ટેપ તમારે એડ કરવાનું, ચિહ્નો સાથે કિંમત લખવાની, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. આઈધર એવું થાય કે કોઈક જગ્યાએ ભૂલ થઈ જાય સમીકરણની અંદર જવાબ મૂકતા હોય જવાબ સેટ ના થઈ જાય તો દાખલો ખોટો હોય તો ફરી એકવાર શાંતિથી જોઈ લેવાનું, પેનિક નહીં થવાનું. ઘણા છોકરાઓ જવાબ ના હોય તો ગભરાઈ જાય છે, ચેકચૂક એટલી બધી થઈ જાય પણ ગભરાવાનું નહીં, શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ જોવાનું. મેં જે રીતે લખાયું છે એ રીતે સ્ટેપ લખવાના તો ભૂલ બી નહીં થાય અને ભૂલ હશે તો મળી પણ જશે જલ્દીથી. ચલો 2 દાખલા હું એ કરાયા, બીજા તમને હોમવર્કમાં આપું છું 3 દાખલા કે જેમાં પહેલા 2માં તો XY ગોઠવેલા જ છે ને એક દાખલો તમને આપે છે કે તમારે એમાં પહેલા ગોઠવવાનું છે એના પછી સમીકરણનો ઉકેલ લાવવાનો છે. જવાબ તમે લાવશો એના પરથી તમને ખબર પડી જશે જવાબ સાચો છે ખોટો. તમને ચેક કરતા શીખવાડ્યું રીતે કરી લેવાનું. ના ફાવે કે ફાવે ગમે તે હોય જવાબ આવ્યા પછી આ 3 દાખલાના જે હોમવર્કના ફોટા હોય મને ટેલિગ્રામ પર મોકલી આપવાના. હું જોઈ લઈશ કે લખવાના સ્ટેપ ઓકે છે કે નહીં. વધારે ચેકચૂક ના થવી જોઈએ, કેલ્સીની મદદ લઈ લેવાની. અમુક છોકરાઓને એવું હોય કે ભાઈ સર આવડે જ મને ગુણાકાર સરવાળા બાદબાકી, તે છતાં તમને ટાઈમ મળવાનો છે તો કેલ્સીનો ઉપયોગ કરી લેવાનો. કારણ કે કેવું થશે તમે જાતે ટ્રાય કરવા જશો કોઈ જગ્યાએ ભૂલ થઈ જશે તો ટાઈમ વધારે બગડશે. મતલબ કોઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ તો વધારે ટાઈમ બગડશે. એટલે કેલ્સીની બી પ્રેક્ટિસ રાખવાની. સાદું કેલ્સી બી અલાઉ છે અને આપણું જે સાયન્ટિફિક કેલ્સી છે કે જેમાં F82MS લખેલું હોય એ કેલ્સી બી તમે મેથ્સમાં વાપરી શકો છો. તો બંનેમાંથી જે બી કેલ્સી વાપરતા હોય એની અંદર પ્રેક્ટિસ વધારે કરવાની. એકદમ પાક્કું કેલ્સી બી આવડી જવું જોઈએ. કેલ્સીમાં તકલીફ આપતી હોય તો પર્સનલમાં મેસેજ કરી આપજો, હું કેલ્સી ચલાવવાની બી ટ્રીક સમજાવી દઈશ. આમ તો આવડતું જ હશે બધાને, તે છતાં પ્લસ માઇનસમાં કોઈની બી ભૂલ ના થવી જોઈએ. તો આથી આપણે ચેપ્ટર નંબર 1 ની ટાઈપ નંબર 7 આ સાથે આપણું ચેપ્ટર નંબર 1 મેટ્રિક્સ પૂરું થઈ જાય છે. ભાઈ 18 માર્કનું ચેપ્ટર હતું અને 18 માર્ક માટે 7 ટાઈપ કરવાની છે. 4 તો MCQ આવશે, 3 માર્કના 2 દાખલા આપણા અને 4 માર્કના 2 દાખલા. તો 4 દાખલા તો તમને એક્ઝામની અંદર જ પૂછાવાના છે. 4 એક્ઝામ્પલ પૂછાશે, 7 જ તૈયાર કરીને જવાનું છે. આજ IMP છે, આટલું જ કરવાનું છે. જેટલા દાખલા હું ગણાયા, જેટલા હોમવર્કમાં આપ્યા એટલા જ દાખલા ગણશો. જેમ કે 2 3 5 દાખલા આ ટાઈપના કરી લો તો બી તમને આ ટાઈપ આવડી જશે અને 4 માર્ક એક્ઝામમાં મળી જશે. કોઈ બી જગ્યાએ ક્વેરી આવે, કોઈ બી જગ્યાએ અટકી જાઓ, કોમેન્ટમાં લખો કાં તો ટેલિગ્રામ પર જઈને મને પર્સનલમાં મેસેજ કરો, હું તમને તરત એનો જવાબ આપીશ. કોઈ ગભરાવાની જરૂર નથી. આપણે પહેલું ચેપ્ટર જેવી રીતે શીખ્યા એ રીતે તમને બધા ચેપ્ટર કરાવી દઈશ. ઇવન મેથ્સ સિવાય બીજા બધા વિષય પણ આપણે એ રીતે તૈયાર કરીશું. તો મને સપોર્ટ કરતા રહેજો, હું તમને આ રીતે જ મદદ કરતો રહીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ બીજા સબ્જેક્ટ, કોઈ બીજા ચેપ્ટર સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.